હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે નવરાત્રિમાં જે સૌથી વધારે અત્યારે જે ચાલે છે લેટેસ્ટ બ્લાઉઝ, રાઉન્ડ બેલ્ટ બ્લાઉઝ, એનું આપણે કટિંગ શીખીશું. તો સૌથી પહેલાં આપણે માપ જોઈએ. તો બ્લાઉઝની લંબાઈ છે 14, અપર ચેસ્ટ છે 35, ફૂલ બસ્ટ છે 36, કમર છે 31, શોલ્ડર છે 14, બાંયગાળો છે 15.5 અને બસ્ટ પોઈન્ટ છે 10. હવે મેં શું કર્યું છે કે સૌથી પહેલા જે પાછળનો ભાગ છે એ આપણે કટિંગ કરી દીધો છે, અને આનું કટિંગ જો તમારે જોવું હોય તો આગળ વિડીયોમાં બતાવેલું છે. આ 10 ઇંચનું પાછળનું ગળું છે. હવે આગળ આપણે હુકાઈની પટ્ટી પણ રાખવાની છે, એટલે આ રીતે પહેલા હુકાઈની પટ્ટીની માર્જિન છોડી અને મેં આ કટિંગ કર્યું છે. હવે એક બીજું કે જ્યારે આગળ 7 ઇંચનું ગળું હોય અને પાછળ 10 ઇંચનું ગળું હોય તો આપણે કંઈ પણ વસ્તુ કરવાની નહીં અને સીધું આ રીતે મૂકી દેવાનું. આ તમારી આ જે હુકાઈવાળી જે લાઈન છે એ અહીંયા આ રીતે મૂકી દેવાની. અહીંયા આપણે બંધ ગળું રાખવાનું છે આગળ, એટલે અહીંયા કંઈ પણ કરવાનું નહીં. તો તમને ખબર ના પડે આ રીતે વાળી દેવાની અને આ રીતે આપણે સીધું જ અહીંયા મૂકી દેવાનું આવી રીતે. અને પહેલા આને ડ્રોઈંગ કરી દેવાનું આવી રીતે મૂકી. આવી રીતે, અને નીચે પણ આપણે આ રીતે કરી દેવાનું. ત્યાર પછી અહીંયા 0.5 ઇંચ લેવાનું અને આ રીતે આપણે એક બીજી લીટી દોરી દેવાની. અને અહીંયા 0.25 આવી રીતે દોરી દેવાનું. અને આ રીતે અહીંયા આપણે શેપ આપી દેવાનો. હવે બસ્ટ પોઈન્ટ, બસ્ટ પોઈન્ટ 10 છે, તો એમાં 1/2 ઇંચ ઉમેરવાનો એટલે 10.5. અને એક બીજું નિશાન અહીંયા 2 ઇંચ ઉપર, અહીંથી આ નિશાનથી અહીંયા બીજું 2 ઇંચ ઉપર લેવાનું. અને આ રીતે આપણે સીધું દોરી દેવાનું. હવે ફૂલ બસ્ટ આપણી 36 છે, એનો 10મો ભાગ 4.5. અને અહીંયા 4.5 ના અહીંયા 1/2 ઇંચ ઉમેરવાનો તો 4.25 થાય. અને આ રીતે નિશાન દોરી દેવાનું છે. તો આ ચાર્ટમાં અહીંયા લખ્યું છે દાંતની લેન્થ અને આ દાંતની વિથ એટલે દાંતની કેટલો પહોળો દાંત લઈશું એ, અને દાંતની આ લંબાઈ. તો અહીંયા દાંતની વિથ તો 1.25 છે, તો અહીંયા આપણે એક નિશાન અહીંયા 1.25
અહીંથી તે અહીંયા અને એક અહીંયા પોણા 2 આ રીતે દાંતની વીથ. હવે આ છે દાંતની વીથ એટલે દાંતની પહોળાઈ કેટલી લેવી એ છે. હવે આ રીતે પછી આપણે નિશાન દોરી દેવાનું આવી રીતે. હવે આ દાંત કેટલો લાંબો રાખવાનો છે એ તો અહીંયા દાંતની લેન્થ લખી છે તો આ 35 થી 38 માં જોવાનું તો 2.5. તો અહીંયા આ નિશાનથી તે આ નિશાને 2.5 ઉપર અહીંયા નિશાન અને 2.5 ઉપર અહીંયા નિશાન અને એક અહીંયા નિશાન. હવે આ જે આપણે નિશાન આપ્યા છે એમાં અત્યારે હાલ કોઈ માર્જિન છોડતા નથી અને આ નિશાનથી આ નિશાન જોઈન્ટ આ રીતે કરી અને આમ એક સીધી લીટી દોરી દેવાની અને અહીંયા એક આવી રીતે એક સીધી લીટી દોરી દેવાની. ત્યાર પછી આપણે કમર માપવાની છે તો કમર 31 છે તો અહીંથી આપણે સીધું જ માપો તો આ રીતે 3.5 અને 1 પોઈન્ટ એ અહીંયા મૂકવાનું આપણે અને આ રીતે 31 છે તો ચોથો ભાગ 7.5 આ રીતે નિશાન કરવાનું અને અહીંયા આ રીતે એક આવી રીતે કરી દેવાનું અને અહીંયા એક માર્જિન. પછી આ લેવાનું અને આ રીતે રાખીને એક અહીંયા સીધું દોરી દેવાનું આ રીતે. આટલું કર્યા પછી હવે આપણે રાઉન્ડ શેપ આપવાનો છે રાઉન્ડ બેલ્ટમાં તો અહીંયાથી આપણે આ રીતે આવી રીતે અહીંયા આ રીતે શેપ આપવાનો અને બીજો શેપ આ રીતે આવી રીતે આપી દેવાનું. હવે આપણે કેટલું ગળું લેવાનું છે ગળું છે આપણે 7 રાખ્યું છે તો 7.5 ઉપર આપણે માર્કિંગ કરવાનું. અને અહીંયા જે પણ ગળું બનાવવું હોય એનું નિશાન આપી દેવાનું. આટલું કર્યા પછી આપણે પહેલા કટિંગ કરવાનું. બીજું કે અહીંયા આ જે આપણે છે નિશાન આ અહીંથી આપણે એકદમ આપણે સીધું આપણે આ રીતે સીધી એક લીટી કટિંગ કરવાની છે. એ પછી સૌથી પહેલા આપણે આ કટિંગ કરી દઈએ.
અહીંયા કટ આપી દેવાના આવી રીતે. અહીંયા ડાર્ક લેન્થમાં આપણે અહીંયા લેન્થ લીધા પછી અહીંયા કોઈ આપણે માર્જિન આપી નથી, એટલે જ્યારે પણ આપણે કટિંગ કરવાનું હોય ત્યારે અહીંયા માર્જિન છોડવાનું. હવે આપણે બેલ્ટ બનાવીએ. તો આપણે અહીંયા જે આવી રીતે રાખી અને અહીંયા જે એક સીધું નિશાન લીટી દોરી હતી એ આપણે કાપી લઈશું. હવે આવી રીતે અહીંયા આ રીતે સીધો જ મૂકવાનો અને પહેલા આને છાપી લો આવી રીતે. હવે અહીંથી આપણે કમર, આ સિલાઈ માર્જિન છે, અહીંથી આપણે કમર માપવાની. તો આપણી કમરનો 31 છે, તેનો ચોથો ભાગ થાય 8.25. આપણે આગળ બંધ ગળું રાખ્યું છે એટલે અહીંયા કોઈ સિલાઈ માર્જિન હુકાઈ નહીં નિશાન રાખવાનું. ધારો કે તમારે કરવી છે આગળ હુકાઈ પટ્ટી કરવી છે તો તમારે એ નિશાન અહીંયા લીટી અહીંયા દોરવાની. અને આ રીતે પહેલા ત્યાર પછી આ લેવાનું અને આપણે પહેલા આ રીતે આપણે કટિંગ કર્યું છે. હવે આ નહીં અને આ લેવાનું, અહીંયા રાખવાનું અને આને સહેજ એક આ રીતે નમાવાનું. અને આ રીતે એક સીધી લીટી દોરવાની અને અહીંયા આ રીતે કરી દેવાનું. હવે અહીંયા સિલાઈ માર્જિન, અને આ રીતે કટિંગ કરી દેવાનું.
આ રીતે આપણો રાઉન્ડ બેલ્ટ. તો આ રીતે આપણે કટિંગ કરી દેવાનું. કટિંગ કરી આ રીતે આપણે ખુલ્લા ભાગ ઉપર, જ્યારે કાપડ કટિંગ કરીએ ત્યારે ખુલ્લા ભાગ ઉપર કટિંગ કરવાનું, અને આ બંધ ભાગમાં ગળીવાળો ભાગ હોય તે આ રીતે આપણે આવી રીતે કટિંગ કરવાનું. આ ભાગ પણ ગળીમાં જ આવવો જોઈએ અને આ ખુલ્લા ભાગમાં. તો આ રીતે કટિંગ કાપડ ઉપર કરવાનું. અહીંયા આપણે માર્જિન લઈ લીધું છે એટલે હવે અહીંયા માર્જિન આપવાની જરૂર નથી. અહીંયા જેટલું માર્જિન આપ્યું છે એટલું જ અહીંયા પણ માર્જિન આપવાનું, અને પહેલા ડાર્ટ જોઈન્ટ કર્યા પછી આ બેલ્ટ કરવાનું. એ રીતે આપણે સિલાઈ કરવાની. તો આ રીતે આપણે રાઉન્ડ બેલ્ટનું કટિંગ થાય. તો ચોક્કસ આ બ્લાઉઝ સીવજો નવરાત્રીમાં અને પહેરજો, અને મને મેસેજ કરજો કે ભાઈ બ્લાઉઝ કેવો થયો.